હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. બધાના મોબાઈલમાં એલર્ટનો મેસેજ આવેલો હતો, તેના પછીનો આ દિવસ છે અને તમે જોઈ શકો છો વિશ્વામિત્રી દેખાઈ રહી છે અહીં પણ અને અહીં પણ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરુસ ફેમિલી વ્લોગમાં. તો આપણું ડેઈલી રૂટીનનો વ્લોગ ચાલુ કરીશું. તો છોકરાઓને રજા છે, વાગ્યા છે 9 અને રાકેશે પણ રજા રાખી છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાઉ કઈ સમાચાર જોયા? ચાલુ કર્યા હતા? ના, નથી કર્યા હજી. અને આ બાજુ નિર્વા જો કંઈક પરાક્રમ કરે છે. શું કરો છો નિર્વા? જૂની બુક છે ને? ઓકે, જુનિયર સિનિયર કેજીની બુક છે. ઉઠી ગઈ? ક્યારે ઉઠી નિર્વો? 8 વાગ્યામાં ઉઠી ગઈ. વાહ નિર્વા, વાહ. તો ફ્રેન્ડ્સ, હવે મસ્ત નાસ્તો કરવા બેસી જઈશું. મને આમાં નાખતે ચકરા દે ભાખરી ચા. હાલો જમવા તમે, સોરી નાસ્તો કરવા તમે. હા બોલો બા, શું કયો? 10 વર્ષ તો રેકોર્ડ તોડ્યો એવું આવે. બરાબર. બેન નહીં ફોન કરી લે પછી. બરાબર, 1.5 જેવો. બરાબર. ના, બે બેનોને મેસેજ કર્યા હતા ને, તો બેન કે આમાં મોરબીમાં નથી, અમદાવાદમાં સવારનો ચાલુ છે એમ કીધું હતું. પણ ફોન કરવાનું બાકી, એટલે ફોન કરી લેવું બે બેનોને. હા હા, બરાબર. બેન એ બાજુ જ આવે રાણીપમાં. બેન રાણીપ આવે, લગભગ રાણીપ જ આવે. હે ને રાહી? રાણીપ જ કહેવાય ને. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધા ઘરે છે તો એમ વિચાર્યું કે થોડુંક હમું કામ કરી લઈ અને ટેબલ પર રાકેશને ચડાવીશું. કેમ કે જ્યારે તમે ખબર હશે, તમે મારા જૂના વ્યુઅર્સ હશો તો, કે મને પગમાં ઓપરેશન આવ્યું ને પછી ટેબલ પર મને ચડવાની રાકેશે ના પાડી દીધી છે કે તારે ઉપર ચડવું નહીં. એટલે રાકેશ જ્યારે હોય ત્યારે જ કામ થાય આવું ઉપરનું. તો ડબ્બા ઉતારશું, થોડું કિચનનું કામ કરી લઈ, સ્ટોર રૂમ જેવું. આવા દે આવી રીતના બધું કરી લેશું. અહીંયા જા, હું ટેબલ ખસી દઉં. અહીંયા જા. ના ના, કર. તો આવી રીતના રાકેશ લૂછી પણ દે છે, એટલે નિરાત. તો કોના ઘરે તેમના હસબન્ડ હેલ્પ કરાવે છે કોમેન્ટ કરજો, અને ન કરાવતા હોય ને આ વિડીયો દેખાડજો. તો અહીં આ બાજુના ખાનામાં એક પાર્ટી પણ મરાવ્યું છે, કેમ કે આપણે વસ્તારી માણા હોય તો ડબ્બા ડૂબી જાજા હોય, તો તેના પર એક રાખવા કરતાં આવી રીતે વચ્ચે પાર્ટી મરાવી દીધું છે. તો નીચેનો ઝેર લેવો હોય ત્યારે ઉપરનો આઘો ન કરવો પડે. અમે એ બાજુ સ્ટોર રૂમ કરી છે, તો આ બાજુ બાને ભીંડો લઈને બેસાડી દીધા છે. એટલે બા બેઠા ભીંડો કટ કરશે, એટલે ભેગા
થતા જાય, બાને ટાઈમ પણ નીકળી જાય ને અમારે એક કામ થઈ જાય. તો હીરું સાબુવાળું પોતું મારે છે ને બધા ડબ્બાને સાફ કરતી જાય છે કપડાથી. થઈ જાય ને. બરાબર છે. આમ તો કપાટ બંધ હોય ને કાંઈ ચીકણા તેલવાળા ને એવા નથી થતા, પણ એમ થાય કે મહિને એક વખત સાફ કરી લે. બરાબર છે. પાછું કાંઈ આમ તો બધા ડબ્બામાં તમે જોઈ શકો છો સ્ટીકર મારેલા છે, પણ એમ થાય કે કાંઈક વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો ચેક થઈ જાય ને સાફ સુથરું થઈ જાય. પાછું અડધા ડબ્બામાં કોક એવો ડબ્બો હોય કે સ્ટીકર માર્યું હોય બીજું ને અંદર હોય બીજું. એવું થાય ઘણી વાર. ક્યારેક ઉતાવળમાં સ્ટીકરમાંથી ચેન્જ કરતા ભૂલાઈ ગયું હોય, ડીમાર્ટમાંથી આવ્યા હોય, બધી વસ્તુ ભરી હોય તો ભૂલાઈ જાય, એવું થાય. મિત્રો હીરું આ ડબ્બા કરતા હવે આ ખાનું ખોલીને બેસી ગઈ છે. આમાં કંઈક સફાઈ કરે છે, ભરે છે કંઈક. ના, એમાં એવું છે કે હે ને એ ડબલા ચેક કર્યા ને તો હવે એમાં બધી વસ્તુ ને હવે આ બધા ડબલામાં જોઈ લઈ ને પછી આ બોટલમાં મગ ખાલી થઈ ગયા તો મગ ભરી લઈ. બરાબર. પછી ડબલા ચેક થઈ ગયા એટલે ભેગા ડબલા ચેક થઈ જાય ને. બરાબર. જેમ આમાં વેફર છે તેમ એમાંય વેફર છે, આમાં વેફર છે કે એમાં એમ ચેક કરી લઉં ને એમ ભેગા બધું થતું જાય કામ. બરાબર. એવું ના હોય કે એક કરીને એક જ થાય, બધા ભેગા 4-5 ડબલા મારી આ કબાટને ભરે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ ભેગું જો આખાનું પહેલાં થઈ ગયું. તો હવે પાછા રાકેશને ઉપર ચડાવ્યા છે ને ડબરા માંડી છું દેવા. પાર્ટ તો કરી લીધા છે, તમને હમણાં બતાવું, પણ અહીં પંખો રાકેશ કે લાવો એ સાબુવાળા પોતાથી કરી દો એટલે ચીકણો હોય, કિચનમાં કામ કરતા હોય એટલે થઈ જાય. થેન્ક યુ રાહી આટલી હેલ્પ કરાવી બદલ. એમાં શું છે તો કરવાનું. સાચી વાત છે, બેવનું ઘર છે. તો તમે જોઈ શકો છો ડબ્બા ઉપર ગોઠવી દીધા છે, અને અહીં આ મગની દાળ ને અડદની દાળ વધારે પડતી જોતી હોય છે એટલે રાખી દીધું છે, અને આવી રીતના કેરબા પણ રાખી દીધા છે. અને આ બાજુ રાકેશને રજા રાખી છે ઓફિસમાં, તો ઘરેથી કામ કરે છે. સરસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા થઈ ગયો. અને જો આખાનું કાંઈ જોઈએ અત્યારે તમે રોટલીનો લોટ બાંધ્યો મને આ થઈ ગયું બરાબર. તો હવે આ બાજુ ભીંડો કરી રહી છું. કઢાઈ હતી જ તેલવાળી તો મેં કીધું લાવ તરી જ નાખું એમાં. અને આવી રીતના બટેકાની ચિપ્સ પણ તરી લીધી છે, કેમ કે ભીંડો 500 જ છે કિલો જોઈ દર વખતે અમારે. આ બાજુ જો છોકરાઓ છે ને જે ચિપ્સ તરીને એમાં વળી મીઠું મરચું છાંટીને ખાય છે. તો છોકરાઓને પ્લેટ આપી દેશું. હાલો નિર્વુબેન, રૂહીબેનની પ્લેટ. તો આજની થાળી આપણી બિલકુલ રેડી છે. ભીંડા બટેકાનું શાક, લીંબુ, મીઠાવાળી ડુંગળી, ગોળ, રોટલી ને દાળ. ભાત તો પછી લઈશું. આલે દાદા, જય શ્રી કૃષ્ણ.
શું છોકરાઓ કેવું લાગ્યું શાક? બહુ જ ટેસ્ટી. એમ ને? તો પછી તમે ઓલી ચિપ્સ ખાતા હતા ને એવું જ છે. ચિપ્સ જ છે. હા, હવે જમી લઈશું મસ્ત ગરમા ગરમ. મસ્ત ડીપલી કિચન સાફ થઈ ગયું આજે. તો તમે જોઈ શકો છો હવે મશીનમાં 8 મિનિટ બાકી રહી છે ડિશવોશરમાં. તો આ બાજુ બા મમરા વઘારે છે. આમાં મરચું નાખવું ને. તો આ છોકરાઓ માટે યલો એટલે કે ખાલી હળદર મીઠાવાળા જ મમરા કરેલા છે. અને અહીં અત્યારે આપણા મોટા માટે મમરા બની રહ્યા છે. અને આ બાજુ નિર્વાબેન શું ખાય છે? એપલ. વાહ નિર્વા વાહ. દીદીએ ખાધું તો ચા મૂકી દીધી છે. આ બાજુ બા કે મમરા કર્યા છે ભેગા ભેગો ચેવડો કરી નાખું. તો બા જો ચેવડો કરે છે, પૌવા તરે છે પીળા મકાઈના. વાગ્યા છે 5:30. તો તમે જોઈ શકો છો આજે સરસ તુલસીવાળી ચા છે. ચીમની ચાલુ કરી દો બા. ફ્રેન્ડ્સ મસાલા બધા કરી લીધા છે. ચેવડો થઈ ગયો છે. જીરીક ખમજો ચા પાણીમાં રહી. તમે રાહ જોવો છો ને? બાને તો નથી ખાવ. દાદા તો રોટલી ખાય. તમે ખમજો. સુરાહી કેવા થયા મમરા? તો આ બાજુ બાએ દીવા માંડ્યા છે. તો આ બાજુ ટોમેટો ઓનિયન ઉત્પમ રવા ઉત્પમ બની રહ્યા છે. ટોમેટો ઓનિયન બની રહ્યા છે ગરમા ગરમ. તો જો આ બાજુ છોકરાઓ બેસી ગયા છે, દાદાને બેસાડી દીધા છે. કોકોનટ ચટણી. શું દાદા કેવા થયા ઉત્પમ? રાહી સરસ થયા ને? તો આ બાજુ બાને બેસાડી દીધા છે. શું બા કેવા થયા? તો ફ્રેન્ડ્સ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મસ્ત જમી લીધું છે રવા ઉત્પમ. તો આ સાથે જ વ્લોગ પૂરો કરીશું. આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.